હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો ભાઈ વાગી ગયા છે 8:30 અને આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. કેમ કે કાલે લેટ આવ્યા હતા તો બધાને આજે સુવા દીધા છે. હીરું વાધુ બધા સૂતા છે. જાગશે પછી આપણે ઉમરા પૂજન કરવા અને એમ લઈ જઈશું. અને આ બાજુ આપણે ઘનશ્યામ મહારાજ પણ રેડી થઈ ગયા છે. મમ્મી આરતીને એવું કરીને કમ્પ્લીટ નવરા થઈ ગયા છે. અને નાસ્તાની તૈયારીમાં કહું તો આજે બની છે ચા ને ભાખરી. તો એના માટેનો જો લોટી બંધાઈ ગયો છે. અને આ બાજુ ચાય બની ગઈ છે. ભાખરી બનાવીને આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. આજે નાસ્તામાં લીધું છે મેં મસ્ત ગરમા ગરમ ભાખરી અને સાથે ચાય. નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે ને બપોરની તૈયારીઓ કરવા માંડે છે. કેમ કે આજે બનવાનું છે મસ્ત મેનુ, ફ્રૂટ સલાડ અને સાથે બનવાનું છે બટેકાનું શાક અને પૂરી. તો એના માટે તો જો બટેકાનું શાક આપણે વઘારી નાખ્યું છે. અને આ બાજુ મમ્મી પણ જાગીને નાસ્તો કરવા માટે બેસી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. અને ચાલો નાસ્તો કરવા. મમ્મી છે ને પૂરીનો ભૂકો અને ગાંઠિયા બે લીધા છે નાસ્તા ને મમ્મી. હવે છોકરાઓનો કે આખી પૂરી હોય ને તો દડે, નકર કાંઈ અડે નહીં. અને આદુ પણ જાગી ગઈ છે. અને દાદા પાસે વહી ગઈ મેં બેયને નવડાવી તોડાવી પછી આપણે છે ને ઉમરા પૂજન કરવા માટે એને લઈ જઈએ. ભાઈ આ બાજુ જો દૂધ ઉકળવા માટે મુકાઈ ગયું છે ને આ પાવડર એકાક રેડી કર્યો છે. હવે રીનાબેનને પૂછવી. રીનાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. અને આમાં કેટલું કેટલું તમે દૂધ નાખ્યું ને આ પાવડર કયો હશે જરી કહી દેશો? આ 5 બાટલી દૂધ છે અને આ ફ્રૂટ સલાડનો કસ્ટર્ડ પાવડર. કસ્ટર્ડ પાવડર એટલે દૂધમાં ગોળ નાખવાનો? હા, ઠંડા દૂધમાં. ઠંડા દૂધમાં ઘોળવાનો. એટલે કેટલોક નાખવાનો અંદાજિત? ઘાટું ખાવું હોય તો બાટલી પ્રમાણે નાખવાનું. અને ઓછું ઘાટું ખાવું ખાવું હોય તો મેં 3 ચમચી નાખ્યું છે 5 બાટલીમાં. 5 ચમચીમાં 3 ચમચી નાખ્યું છે. ઓલું બહુ લોંદા જેવું ચીકણું ન થાય, માપસરનું થાય. બહુ ખાટું માપસરનું થાય. હરીનાબેન તમે જ્યારે આ એડ કરો ને ત્યારે અમને બોલાવજો પાછા, બરાબર? આ ઉકળી જાય એટલે એડ કરી દેવાનું, પછી ખાંડ નાખી દેવાની, પછી બાળવાનું, તો જ આનો સ્વાદ આવે ને તમને. ઓકે ભાઈ, આ પેલા ઉકળવાનું, પછી આ નાખવાનું, પછી પાછું બાળવાનું અને ખાંડ નાખવાની. અને હાવ ઠરી જાય પછી ફ્રૂટ નાખવાનું, હે ને? નાખવાનું, હા. હા, તો વાંધો નહીં. આપણે હવે જુવારા બદામે નાખી શકાય એમ? બદામ શેક થઈ જાય. હા, ફ્રૂટ નાખો તો ફ્રૂટ સલાડ બને. સાચી વાત. પણ દૂધ તો એકનું એક જ રહે. અને આ બાજુ આપણે જુવારાની અપડેટ આપીએ આવે તો જુવારા કેવડા થયા છે. જુવારા પણ મસ્ત મસ્ત મોટા મોટા થઈ ગયા છે. જો લીલા લીલા ચમ મોટા મોટા. આપણે સાંજે છે ને અહીંયા કાઢ્યા હોય બહાર, પછી અત્યારમાં જો લઈને આ બાજુ મૂકી દીધા છે. મેં કીધું હવે થોડીક વાર અંદર રહેવા દઈ, તડકો બડકો આવશે તે પાછા આપણે આમ બહાર લાવશું એને તડકો ખાવા માટે. બાજુ જો બેનું મસ્ત મજાની રેડી થઈ ગયું છે. સેમ કપડાં રેડી. બની ગયું છે, વાંધો નહીં. આદા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ચાલો જવું છે ને ઉમરા પૂંજવા? હેતાંશભાઈને લઈ જવો છે? જો ન્યા ઉમરું પૂંજવાનું છે. હાલો હમણાં આવું પૂંજવા. અને આ બાજુ જો રીના બેન છે ને દૂધ ઠારે છે પંખા નીચે, હે ને? ઉપડી ગયું ને? હું બિંદા ટ્યુશન ગઈ છે, હવે હમણાં આવતી જશે. ને પિનલબેન પણ જાગી ગયા. પિનલબેન વેરી ગુડ મોર્નિંગ. વેરી વેરી ગુડ મોર્નિંગ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. આજ તો ઈ વહી જય જવાની. સ્વામિનારાયણ. એટલે રીનાબેન ફ્રૂટ સલાડ હા, ઈ વહી જવાની છે ને તો આજ બધા લૂઝ પડી. ભાઈ આ બાજુ જો બેનું મસ્ત ઉમરા પૂજન કરવા માટે બેસી ગયું છે. અને આ જો આ બાજુ 4 કર્યા. હજી એક બાકી બેટા, હજી એક કરો, હજી એક કરો ને આ બાજુ હીરું એ કરી નાખું. હું બેટા બીજાને ઘરે જવાની તો પોતાને ઘરે ના પોતાના ઘરે કરો ને, હું બીજાને ઘરે જવાનું. બસ બેટા થઈ ગયું, કોના ઘરે? થઈ ગયું. હાલો જવું છે ને બીજે? કોની ઘરે જવું છે આજે? તારા કયા ફ્રેન્ડની ઘરે જવું છે? કોણ ઘરે? ક્રિશુની ઘરે. માનક બગડી ગયો. વાંધો નહીં, તો ધોઈને એટલે વયો જાય. નો દિયો વયો જાય બેટા, હમણાં વયો જશે. થઈ ગયું બેટા? બસ લેવ થઈ ગયા. નહીં તો તારે ના કરાય. બસ તો ચાલો ભાઈ, ઉમરા પૂજન થઈ ગયું છે. હવે ફ્રેન્ડની ઘરે જવું છે, આપણે લઈને જઈએ. આ બાજુ ફ્રૂટ સલાડ ફ્રૂટ બધું નખાઈ ગયું છે. દૂધ ઉકળી ગયું હતું મસ્ત રીતે. અને થોડું ઘણું ઠંડુ થઈ ગયું છે. અને ફ્રૂટ નાખવી છે એની અંદર જો બનાના, ચીકુ બે વસ્તુ નાખી દીધી છે. અને હવે એડ કરવાના છે આપણે દાડમ. અત્યારે છે દાડમ એડ કરવાના છે. અને બાકી તો ચીકુ ભાઈ મળ્યું નથી એટલે ચીકુ એક બાકી રહી ગયું. ચીકુનો ટેસ્ટ
બહુ જોરદાર આવે. અને ફ્રૂટ સલાડમાં છે ને દાડમ આવે ને પછી જ એનો લુક દેખાય, કેમ કે અંદર રેડ કલર આવે ને જો ભાઈ મસ્ત. આ બાજુ આપણું ફ્રૂટ સલાડ બનીને થઈ ગયું છે રેડી. અને બચ્ચા પાર્ટી ખાય છે અત્યારે મેગી. ખાય છે કે ઢોળે છે કઈ સમજાતું છે નહીં. વાંધો નહીં, કરો કરો બીજું હું. પછી આ છેલ્લો દિવસ છે, જે કાંઈ મોજ મસ્તી કરવી હોય એ કરી લ્યો. અને આ બાજુ આપણું ફ્રૂટ સલાડ બનીને થઈ ગયું છે રેડી. હવે પૂરીની પણ રોટલી બનાવવાની છે, તો મેં કીધું રોટલીનો લોટ ને હું આપણે બાંધી દઈએ. તો જે જમવા માટે બેસી ગયા છે અને જમવામાં મસ્ત ફ્રૂટ સલાડ. જો આ બાજુ છે દૂધ, આપણે શાક, રોટલી, ગાંઠિયો અને સાથે અથાણું. અને જો રોટલી બોટલી વહી ગઈ છે ને ખાલી વાટકેથી પીવાય છે દૂધ, હે ને? ફેવરેટ દૂધ મારું. બે રોટલી ખાધી, બાકી દૂધ 2 સાજા દૂધ પીધું. અતુલનું ફેવરેટ, એને બહુ ભાવે. સવારમાં પીધું ઓલું સતાવરીનું. હા. આજ આખો દિન દૂધ જ પીધું છે. હમ. અમારે પેલા વજન કરવો છે. કેટલો તો છે? અહીંયા તો આજ લઈ આવ્યો તો શ્વેતા. હું ગઈ હતી હમણાં કરાવવા મારો. ને તે મમ્મી તને કીધું તું. મમ્મીએ નથી કીધું મને તું કઈ. નહીં હોતો. મમ્મીએ કીધું. હું તો ગઈ હતી નીચે હમણાં ને હું તો કરાવતી આવી. મારો તો ઈનો વજન છે, આ મહિને કઈ ઘટ્યો નથી. હા, સંજય કાકા ને જ ગઈ હતી. હવે ત્યારે મેં કેટલું ખાધું છે. હું કરું મારે 2 કિલો વધુ ખા. હા, અત્યારે નો કરાવ, કાલ સવારમાં કરજો નિરાંતે. ન્યા મને લાબુ દાદા કાકો છે એનો. તો ચાલો બધા જમવા. જમી કરીને થઈ ગયા છે ફ્રી અને જયદીપભાઈ તેડવા માટે આવી ગયા છે. આવો જયદીપ તો પાછળ logging જયદેશ્વર. કરે છે. જો તો કાંઈ તેડ બે બાજુ છે, આગળ પાછળ બે બાજુ સમજો. હું બધી બાજુ છું, અત્ર તત્ર સર્વત્ર. વાહ વાહ. આમ જો ફુવા હું બોલે સાધુ. અત્ર તત્ર સર્વત્ર. હા, બધી જ જગ્યાએ એના ફુવા હું છે એમ. એકલો નહીં, બધે પારમી બધે છે, હેતાંશે બધે છે, ફિનલે. એટલે હું તેડી જાઉં છું અત્યારે, બરાબર છે? હા, એટલે બધે હા સમય પૂરો થઈ ગયો છે, બધી જગ્યાએ બધા છે. 1 મહિનો વાહ. ઘડીક વારમાં નીકળી ગયો. ખબર જ રાઈટ, નથી. 1 મહિનો થઈ ગયો છે. હા, ખબર પાણી અને નો આવ્યો, અંબાલાલ પોટલા ભરવાનું કીધા નો કીધા ને પોટલા ભરવાનું રહી જાય. 1 મહિનો પૂરો થઈ ગયો. ભાઈ 1 મહિનો એક પૂરો થઈ ગયો મહિનામાં છે. કેટલી બધી enjoy અને કરી, આજે કેટલી બધી. પારવીને ફાઇનલી ઘરે જવાનો સમય આવી ગયો છે. તાંશ ભાવ ઘરે જાને કા આજ તો યસ બોલે છે. પછી હવે આવતા શનિ રવિ આવશે ને આજો એટલે પાછો શું કરે છે? માધવનો ટેલો ઈ કે મારો હતો. આ હવે તો ટેલો વિચાર. એને વિશે એનો ઈ લાઈન ભલે આવી આમ છે કોનો. સે તમારે પણ આપ્યો એને ને તમે, એટલે એનો થઈ ગયો ને. પણ એમ નહીં ન્યા પડ્યો તો મને 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 એમ કે મમ્મી આમાં મારે કપડાં ભરવા તૈયાર. હવે મમ્મી બીજો આપશે એને. વાંધો નહીં, પાછો આપણે બીજો માધવનો ટેલો કાઢશું, બરોબર? જો તો આમાં માધવનો પછી ટેલા ઘરે મહિનો હોય જ મારે તો. રોકાવાયો તે ખેલો બદલાઈ જાય ખાલી 2 દિવસમાં. હા. તમે એક આને સાજુ રોકાવા આવ્યા તમે કેટલું બદલાઈ ના જાય. ના, આપણે રૂમ અલગ અલગ આપી દેવું. એકને હોલ આપશું ને એકને અંદરની રૂમ આપશું, એવું કરશું, હે ને જયદીપભાઈ? કોણ બી હશે રાખવો પડે હો ભાઈ. હમ. રાખશું કા વાર છે. અને આધુ ફુવા આવ્યા, જાતો કરી ફુવા પાસે હા, પારમીને લઈ જવા આવ્યો છું. જો એ કાચ તૂટો આધુ અવનિયા ની જાતી. એટલો બધો હવે હાવણીયાથી લેવું પડશે. હેતા જટ પારવીનો બધો સામાન રેડી થઈ ગયો છે, હવે ઘરે જાય છે ફાઇનલી. અને હીરવાને ની બધા જો હજી ધમાલ મસ્તી એમનેમ જ ચાલુ છે. અને હાલો આવજો કિરણબેન. તમે આવશો. હા, હવે આમ આવશો અઠવાડિયે રમાડવા. આજુ તેરવીસ તારે દીદી ને હે આદુ 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 નહીં જોવે હમ એવું લાગે છે. કે પપ્પા પારની બેન ઘરે જાય છે તો પારની રોવા નહીં જો પારમીને ભાઈ રોવું આવી ગયું છે ને જો વિદાય ચાલુ થઈ ગઈ છે. યતાંશભાઈ તો શાંતિથી વહી ગયા છે ને. નીચે પારમીને લઈને આવી ગયા છે, હવે ઘરે જાય છે ફાઇનલી. આ બાજુ ગાડી પેક થઈ ગઈ છે. આવજો. આવજો. હા, હવે ક્યારે આવશો? કાલે આવશો? કાલે નહીં, હવે નહીં. મહિના હમણાં પછી. રોજ આવતા તો હવે નહીં આવો એમ ને? મહિના પછી, હા. મહિના પછી ભાઈ આવશે. હા ભાઈ પારમીને બધા રમાડે છે જો આ બાજુ જાગતી છે. અને હા શિવભાઈ જોવો છે કે શિવભાઈ ગાડી બેઠો ની જોવો છે. ભાઈ આજે મજા આવશે ને ઘરે ફ્રેન્ડ ને મળી. જો એ રોવા માંડ્યો, હેતાંશ રોવા માંડ્યો, હેતાંશ રોવા માંડ્યો. હા ભાઈ હેતાંશ ને તો ફાઇલ અને આસ્તુ આવી ગયા છે ક્યારનો કે તમે બધા રોવો છો એ કે હવે તું રોવા માંડ્યો ને. હારું હાલો, હારું હાલો આવજો. હા આવજો. આજુ ટાટા કહીજો પિયાને. ટાટા કહેજો બેટા પિયાને. હાલો ટાટા કહીજો, ટાટા કહીજો. જો આ બાજુથી પારમીને પપ્પા રમાડે છે ઓલી બાજુથી. આંખું ખોલી હોય એમ કહે છે. ખોલી
ખોઈલી ઊંઘમાં રીનાબેન આવી ગયા. રીનાબેન તમારે જાઉં છે? હા જાય હા ભાઈ હાર વાર જો બે બેનો વયા જાય છે હાથથી આપણું ઘર થઈ જાય આખું ખાલી હે ને. તમે તો રોકાણા હોત 2 કલાક વધુ. ચાંદલામ જાવું ઠીક છે વૃંદા રોય પણ બધા રોયા પારમી ઘરે જાય છે ને એટલે જો ફાઇનલી ગાડી જાય છે હવે. હા આવજો ગઈશ તો પિનલબેન ની વયા ગયા ને પછી આપણે છે ને શોરૂમે આવ્યા હતા કેમ કે મેં કીધું હેર વોશ કરવા છે અને થોડી ઘણી રીલ્સ શૂટ કરવી હતી પણ એ કાંઈ કામ થયું નહીં કેમ કે હેર વોશ કરવા ગયા ત્યાં બંધ હતું એટલે પાછા વહી આવ્યા અને બસ અહીંયા કસ્ટમર હેન્ડલ કર્યા અને થોડું ઘણું કામકાજ બીજું હતું બધું એડિટિંગનું ને બધું લિપટાવ્યું કેમ કે આજે આપણે સવારના એડિટિંગ કરવા બેઠા નહોતા કેમ કે પિનલબેન જવા હતા બધી તૈયારીઓમાં લાગ્યા હતા બધા આપણે અને અત્યારે જો કે શોરૂમે છે હવે ઘરે જવાનો સમય થતો હવે છે કેમ કે 8 વાગવા આવ્યા છે તો હવે આપણે અહીંથી જઈશું ઘરે અને અમારા ફ્રેન્ડ આવ્યા છે એક શોપિંગ કરવા હે ને કેમ છે બોલો તો ખરા મજા આવ્યો તૃપ્તિ શું કરે તૃપ્તિ ગયા દુબઈ વાળા ભાઈ તૃપ્તિને તો આપણે ઘણા બધા સબસ્ક્રાઈબરો ઓળખતા હશે કેમ કે આપણે બધા હારે પ્રયાગરાજ ને ગયા હતા ત્યાં તો આ એના જેઠાણી છે હે ને અને આજે ઘણી બધી શોપિંગ કરી છે આમ જો ઠેલ્યું ભરી ભરીને કે ફરવા જવું છે કે અમથા વ્રત ચાલે ચાલે આવી જાવ વ્રત કરવા હાલો જાગરણમાં ક્યાં જશું આપણે જાગરણમાં તો આમ બધા હારે જ હોય દર વખતે તો આ વખતે ક્યાંક જાગરણમાં જશું ફાઇનલી હારે હે ને દર વખતે જઈએ છીએ આપણે વેદાંશીને જાગરણ કરાવવા તો વેદાંશી આ વખતે ક્યાં જશું જાગરણ કરવા દર વખતે તો વેસું આટો મારીને પાછા આવી આ વખતે મૂવી જોવા જાશું હા તો જાશું હાલો ફાઇનલ ટિકિટ બુક કરાવી રાખશું હે ને ભાઈ મૂવી જોવાનો પ્લાન બનાવ્યો છે હવે 5 દિવસ પછી જોવું જાય શી કે ફ્લોપ થઈ જાય છે હાય જીલુ મમ્મી નો આવી નહીં અરે પહોંચી ગયા છે ને આ બાજુ મમ્મીએ રસોઈ બનાવીને રેડી રાખી છે મમ્મી હેનું શાક કર્યું રીંગણા બટેકાનું શાક સાથે સંભારિયા બાજરીના રોટલા છાશ તુરિયા મરચાના સંભારિયા અને બને છે આ બાજુ અતુલ માટે ગરમા ગરમ રોટલી ગરમા ગરમ બને છે મસ્ત રોટલી તો હીરો આજુ દીદી ક્યાં હીરા કોમલની ન્યા ભાઈ આદુ ગઈ છે એના ફ્રેન્ડની ઘરે રમવા પછી આપણે બોલાવી આવશું હમણાં જમવાનું થઈ ગયું છે મસ્ત રેડી અને જમવા માટે જો બેસી ગઈ છું અને આજે જમવામાં લઈ લીધું છે શાક બાજરીનો રોટલો અને લઈ લીધા છે આ કેવા મમ્મી સંભાર્યા તુરિયાના સંભાર્યા અને સાથે છાશ અને આ બાજુ સીયુ દીકાનો વિડીયો કોલ આવી ગયો છે એને આ હીરુ દીદીને જોવા જો હીરુ બોલાય તો ગોટકીને જો સીયુને છે ને હીરુ વગર ચાલે જ નહીં વિડીયો કોલ કરવા જોઈએ દિવસમાં 2 થી 3 વખત એટલે વિડીયો કોલ જમતા જમતા ચાલુ છે આદુબેન હજી નથી આવ્યા તો આપણે જમી લઈને પછી નવરાત્રી પછી એને લેવા જઈએ નીચે તો જમી કારવીને ફ્રી થઈને પાછા અત્યારે વહી આવ્યા છીએ પપ્પાના ઘરે હું સિયા દીદી આટો મારવા કે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુરુ અને આ બાજુ જો આદુ છે ને દીદીને રમાડવા બેસી ગયા આદુ શું કરે છે દીદી તારે આમું જોવે છે હે દીક જો જો તાર હામું જોવે લે હે ગટડી હું લે તો લગાવ્યા શું કરવાના હવે દુખે જ ને ઈ હમણાં ઉકળી જાય કાલ પમદી કાનુડો આ તો બસ બહુ ઊભી નથી કરવી જોઈ લે રમાડવાની મજા આવે આદુને ઉકલે છે દીકલા આદુ એડમાં રોવા મળશે બબલું આ બાજુ જો હતું જોવે છે હીરુનું મોઢું હીરાન દાંત ચેક કરે છે ને ક્યાં ખડી ગયા છે કે છે હરખી પાછળની હડી ગઈ છે ને પાછળની કે એમાં અહીંયા વાંધો નથી પણ ઈ કે ઓલું ખાન તો ઈ એને આવું કરવું પડશે હારું બધી દાંતો કાઢી નાખે તો કાં ખાવું જ નહીં આમ જો ખાવું તો નહીં બધું જ્યુસ કરીને પાઈ દેવાનું રીંગણાનું શાક ને બટાકાનું શાક ને બધું ખાવાનું જ નહીં બધા દાંત કાઢી મિક્સરમાં કરીને ગરાડો કરી નાખવાનો મિક્સરમાં બધું પીસીને પીવાનું એટલે તો મિક્સરમાં પીસીને ગરાડો કરી નાખવાનો કોના હા મેં મારા કાકી છે કઈ આઈને કાકી છે એમ છું છે ને ઇન્ફેક્શન લાગ્યું છે દાંતમાં તે બધું રિએક્શન એવું છે ને કામ મમ્મી એવું કઈક છે કઢાઈ હોય પછી નવા બનાવવાના આ નવા બનાવવાનું થાય તો કઈક રિએક્શન દવાને એવું છે તો આખું હોજી ગયા છે ને આખા શરીરે ચાંદા નીકળે એવું કઈક ઓ બાપરે એવું બધું છે મારે રેશમા મને ફોન કરીને ખબર કાઢવી છે અને પપ્પા જય શ્રી કૃષ્ણ કેમ છે હા વાંધો નહીં અને આ બાજુ સીઓ દીકો જો ભાઈ આખો દી સીઓ ને રમાડવાનું કામ કરવાનું હાય સીઓ
હું કરતી હોય ઢીંગલી એક ઢીંગલી બીજી ઢીંગલી થી રમે જો એટલે મોઢામાં નાખવાની જ દાસ અને આદુ છે ને અહીંયા આવી ધમકે મારો પારમો પછી હા હું પછી કે મારો ચિયો પારમીને યાદ કરતી છે હમણાં હમ. બથોડા લેવા ક્યાં જવા કા હમણાં તો પારમી બેન હતા જ મજા પડતી હતી એને એટલે જ યાદ બસ આદુ આદુ પેલો નજરિયા કાઢને કદ પહેરા છે કે કાઢી નાખા પરાણે અમે મનાવીને કઢી નાખા હાથમાંથી મારી ઘરે હતી કેટલી હતી કેમ કે છે ને પારમીને જવાનો સમય થઈ ગયો એટલે કાઢવા તો પડે જ પછી કાઢી પછી પારમીને પહેરાઈ દીધા છે અને આદુને મનાવીને પહેરાઈ દીધા એને અને આ બધું સેવ દીકું ભૂતીતી હોય જો હીરું સુઈ ગઈ હતી મમ્મી ઉઠાડે છે મમ્મી હાલ હમણાં ક્યાંક પડી છે ને પપ્પા પકડજો કેમ કે જો અત્યારે રાતના વાગી ગયા છે આમ જો 11:15 થવા આવ્યા છે ને વરસાદ ફૂલે ફૂલ હતો કામ મમ્મી અત્યાર સુધી વાટે બેઠા વરસાદ બંધ થાય એટલે જાય પણ હવે વરસાદ બંધ થઈ ગયો છે ફટાફટ આપણે વયા જાય સારું હાલો આવજો આવજો બાબા હા આવજો હાલો મમ્મી આવજો હા હાલો આવજો જવું છે ને હવે ટાટા હાલો જો એટલે ગાડી ચાલુ કરી વરસાદ અહીંયા ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ તો 12 વાગવા આવ્યા છે ને આપણે પહોંચી ગયા છીએ મામાની ઘરે નહીં મામાની ઘરેથી આપણા ઘરે પહોંચી ગયા છીએ અને પૂનમબેન શાંતિ કુંવર રાજકોટથી તમે અમારા ડેલી બ્લોગ જુઓ છો તે બદલ તમને બદલ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલે ફરી વળશું બાબા